ધ ન્યુ બ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. મારા લઈ જાવ જો ઉપાધિ મારી ભેગી ને ભેગી હોય. મારું જીવન ઉપાધિમાં નહીં, ઉપાધિમાં જીવન થઈ ગયું છે. શું બોલું મને નથી ખબર, કંઈક બોલું. અને ઇકોવાળા માંથી મારે સામું જોવે છે. આને શું કહેવું મારે? કાંઈ ન કહેવાય, જોવા દેવાય. તો હું તમને એમ કહેતો હતો કે જીવન ઉપાધિમાં જીવન બધું આમ તેમ હાલે છે અને હાલવાનું છે. અત્યારે એક કામ છે અને બીજી વાત છે કે આજથી બ્લોગ હવે હું જ બનાવી મૂકવાનો, કેમ કે મારા ઘરમાં બીજા કોઈને મહેનત નથી કરવી. इतने तेजस्वी लोग हैं हमारे पास. હવે એને રસોઈ નથી મારા બ્લોગમાં, આવજો. તો મારે કલ્લે જાવ, મારા વાળ વિખાઈ ગયા ને અમારી કલ્લેજી જોવો તમે. આ તો ઓલો ખતરો બોલે છે હવે નહીં કંઈક વિડીયો નથી આવતો ચેલી છે એ મેરી ચેલી છે એને જેવું કરો છો તમે. ये मेरी चेली है, मैं इसका गुरु हूँ. અને વાહે દેખાય એ કોણ છે? હું નથી ઓળખતો, પણ જે હોય એ મારી એને ચેલી છે. બતાવવાની શું જરૂર છે? બ્લોગમાં મને બતાવવાની હોય. એમાં કોકનો નંબર લખ્યો છે, વોટ્સએપ નંબર આવડિયાનો તમને બધાને આપી દઉં. થેન્ક્સ. કાંઈ નહીં ગમે જાય છે શોપિંગ કરવા માટે અત્યારે તાત્કાલિક. એ ભલે ભલે. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છે. અમે લોકો બહાર શૂટનો નક્કી. તમે લીધો તો બ્લોગ? અને એને લીધો હોય તો મને થોડાને ખબર હોય કે એનો બ્લોગ કન્ટિન્યુ ચાલુ છે. કોનો દીધો? હા અમે લોકો શોપિંગ કરવા ગયા હતા ગાઈસ. કાંઈ નહીં, તો મેં આ પેર લીધી છે, પછી બતાવીશ તમને આખા આઉટફિટ મારા. કાંઈ નહીં, તો અમે લોકો જઈએ છીએ અત્યારે શૂટ કરવા માટે બહાર જઈએ છીએ. ક્યાં? ગોંડલ. હા અમે લોકો જઈએ છીએ ગોંડલ. અત્યારે લગી ગીત હાલતા હતા એટલે કીધું બ્લોગ શૂટ નથી કરવો. પછી મેં કીધું હાલો વાળસ નથી કરવી, બ્લોગ શૂટ કરી જ નાખીએ. હું વધારો મેં તો ખબર નહીં ખાતી. શું છે કારણ? એનો વિચાર હોય કે જાને નથી વધારતી, હું વધારે નાખું તો નવા જ વાળ કપાવું. નવું કરવાનું. લોકેશન આવે છે એટલે નકર મારા ફોનમાં બ્લોગ શૂટ નહોતો કરવો, એનામાં જ કરવો હતો. તે કાલે એડિટ કરી પોસ્ટ કરી નાખે એટલે, કેમ કે મારામાં તો ઓલરેડી એટલા બ્લોગ પડ્યા જોયું ને. હવે તો માણસો એવી કોમેન્ટ કરે કે જેમ ચકલા કોઈ દી બાદ ન બને ને એમ કે તમે કોઈ દિવસ રેગ્યુલર બ્લોગ ન મૂકો. અને ચકલા કોઈ દી બાજ ન બને યાર. આવી કોમેન્ટ કરે છે, પણ શું કરવું, બીજી શેડ્યુલ હાલે જ કાંઈ નહીં. હવે યસ ફ્રી થઈ ગયા છે, હું ફ્રી નથી. યસ મૂકશે રોજ. એટલે હવે યસ રોજ બ્લોગ મૂકશે, એ રોજ બ્લોગિંગ કરશે. અને મને નાખું પર લાઈક કુછ ફૂડ કીધું કમ બેક કરું છું. અચ્છા, એટલે યુટ્યુબમાં થોડાક દિવસ બ્લોગ મૂકતા નહોતા તો કાંઈ નહીં, હવે મૂકવા મળશે. આજનો બ્લોગ ગણીને મારી પાસે ટોટલ 8 થી 10 બ્લોગ છે ગાઈસ. કાલે હું શૂટમાં જ ગઈ હતી. પછી આ લોકો સાથે મારી મીટિંગ હતી કે શાનું શૂટ છે ને શું કરવાનું છે ને એ બધી. કાલે તોય અડધો બ્લોગ લીધો. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. અને સલાહ સૂચન ન કહેવાય, આને હું શેર કરું બધું. અને શેર કર્યું કહેવાય, સલાહ સૂચન નહીં. અમારે લપબપ કરવાની ઈચ્છામાં હું છું નહીં, તો એમ પૂછીને પછી તમને બતાવું કે શું છે, શેનું શૂટ છે, કેવી રીતના શૂટ કરવાનું છે. તો તમે લોકો બ્લોગમાં બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોડાયેલા જ રહીએ ને, જોવે છે આપણો બ્લોગ એ બધાય એટલે.
હા સારું તો શું કીએ કલે જાવ જો ઉગી ગયા હી ગોંડલ શૂટ હાલે હા ભાઈ આપણા કેમેરા કેમેરાનું શૂટિંગ કરે છે કેમેરાનું શૂટિંગ ન હોય કેમેરામાં શૂટિંગ કરે છે આ ભાઈને શૂટ આપજો કોઈ એવું કંઈ હોય તમારા ધ્યાનમાં કોકના લગન બગન કંઈક નવું છે કંઈક નવો કંઈક નવો ફોટોશૂટ કરવો હોય તમારે કંઈ નવું ગોઠવવું હોય સામે કપડાની દુકાન છે અહીંયાથી કપડાં ન લઈ આવતા હું ન સોરપતો ભાઈને વધુ સ્વાદિષ્ટ બનશે કારણ કે સાફસ્તી હવે ઓપન થઈ ગઈ છે ગોંડલમાં. કેવું છે શું ગોંડલ હવે વધુ સ્વાદિષ્ટ બનશે. આમ બહુ આમ ઓવર છે. શાયરી ખબર શું છે રોસ્ટિંગ કરી હું બોલ્યા વન ટાઈમ જ હોય બીજી વાર નું હોય अच्छा બોલો. જો બાહુબલી गली गली तेरी लाओ चली जियो रे बाहुबली हम किसी बाहुबली से कम है के जो ગુજરાતી ચાલવર્સ માટે હવે ખુશ ખબર ફાઇનલી સાફસ્ટી ઓપન થઈ ગઈ છે તમારા બધાના ગોંડલ શહેરમાં. થેન્ક યુ હું ગોંડલ નો છું હો આવું બધું ખોટું જ્યાં ચા હું અહીંયા જ્યાં ચા અહીંયા હું કાંઈ નહીં ગાઈસ સ્ક્રિપ્ટ વિચારી છે શું વિચારી ઓકે તમારે આગળ લઈ જાઓ ચિપ્સ આવી ગઈ જાફર ટીની પાણીની બોટલ આવી ગઈ અને આને આળસ આવી ગઈ એનાથી વધારે આળસ મને આવી ગઈ અને આ બધું હોય કે ન હોય પણ જીવનમાં એક વસ્તુ હોવી બહુ જરૂરી છે પછી સંબંધ ભલે ગમે એવો હોય પણ એ વસ્તુ જરૂરી છે સરપ્રાઈઝ. એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે. આમાં કયું મેમે નાખીશ ખબર છે આમાં મેમે કયું આવશે વિચાર તો તમે લોકો વિચારતા હશો કે મારી હાલત કેમ આવી છે તો મારી હાલત આવી એમ છે કે જો હું છે ને સવારે સમથિંગ 6-6:30 વાગે સૂતો હતો અને મને જગાડી દેવામાં આવ્યો 9 વાગે. આ કહેવાય અન્યાય. જરાય ન કહેવાય તમને કહેવાય. અને બીજો અન્યાય મારી યારે એ થયો કે જાગ્યો પછી નાસ્તો ન મળ્યો. એ ખોટા શું નાસ્તો બનાવી દીધો તમે એમ બનાવ્યો નથી પણ નાસ્તો નથી મળ્યો એમ. નો જ મળ્યો કહેવાય. ઘરમાં ગાંઠિયા ખાધા સેવ બુંદી ખાધી તીખી તોય 2 વાટકા ચા પીધા તોય હવે નાસ્તો ન બહુ કહેવાય. જાજી તો તમે ખોટું બોલો હો. આ રહેવા દેજો પછી પાડી દઈશ. એટલે મને હવે ભૂખ લાગી છે પણ હું આવું કાંઈ બહારનું ન ખાઉં. હું જો મારી સેહતને સાચવીને રાખવાવાળો માણસ હા એટલે મારે આજે મેગી જ જોઈ છે. મેગી તો કાલે ખાધી હતી એટલે આજ નહીં ખવડાવું. નહીં આજે રોજ બહારનું ખાવું શરીર માટે હાનિકારક છે. હાનિકારક વસ્તુ અને- માટે જ હું જીવું. મારે હાનિકારક વસ્તુ જ અને જાનવીની તબિયત ખરાબ થાય ને મને ન ગમે એટલે હવે બહારનું નહીં ખાવા દે. તારે હે ને હેલ્ધી ફૂડ જ ખાવાનું ઘરનું. ચલો આમ જો આપણે શું કરવાનું આપણે બહાર નાસ્તો કરો. આ લોકો છે આપે છે આવી છે પછી એનો આખું સીન લઈ લે. નહીં નથી ગોઠવવાની. મોગું છે તો કેવું ફીલ થાય છે તને આ ખાઈને? બહુ મસ્ત ઓલ ગુડ કહો ભલે કહો વાંગો નહીં. મોગું પીવું છે મારે એમ કહું. હે મોગું પીવું છે. ઉઈ બાબા સ્કીન ટબાક ગમ પાડી દઈશ. આજ મોસમ હે બડા. મારા ગલ્લે જાવ તમે લોકો જોવો શૂટ કરીને નીકળી ગયા ને વરસાદ કે ઓહો મારું કામ આટલા ગજબ. દિવસે નહોતો આવતો નાઈ જ આવ્યો.
હું મેં કીધું તારી ઈચ્છા છે તો આગળ જઈએ કચરાની ગાડી મેં કીધું આ નાખી દઉં અહીંથી જોરથી બ્રેક મારું ને એટલે કાચની બહાર ને સીધી કચરાની ગાડીમાં સીધી ડેકીમાં હો. અને વરસાદ જોવો તમે સીધો જ કાચ ભરાઈ જાય હો. હમણાં ન ભરાય તો વાઇપર બંધ કરીને કરીશ. જો ભરાઈ ગયો ને મને આવું બહુ ગમે ખરી કરવી સમજો. કેમ કે વરસાદમાં ગાડી હાંકવાની મજા જ કંઈક અલગ છે. હાલો ગરમ ગરમ મેગી ખાઈ આવે. વરસાદમાં ગાડી હાંકવાની મજા અલગ છે, ખાવાની મજા અલગ નથી. હા તો તમને જેમ વરસાદમાં- ગાડી હાંકવાની મજા આવે ને એમ મને મેગી ખાવાની મજા આવે. તો મારે મેગી ખાવાની. વરસાદમાં બહારનું ન ખવાય, બધુંય ખવાય. જીવ જંતુ આવે. ઓહો હા તો ઘરે બનાવી દઉં એવી તડકા મેગી એટલે હું તો ઘરે ખાઈ એટલે હું બનાવી દઉં. હાવ અને એ કેવી મેગી? તડકા મેગી. સાદી મેગીના ફાફા છે અને તારે તડકા મેગી ખાવી. ઓહો ટ્રાફિક જોવો તમે. જો આ જ એક બાકી હતું છે. આ જીવનનું આ બીજું દુઃખ છે મારે. પેલું દુઃખ ને બીજું દુઃખ. હા મને ખબર જ છે કે આ પેલા દુઃખમાં મારું સો ફાઇનલી ગાઈસ આજે તો થાયકો પાયકો કેવો થાયકો તમને ખબર છે. જો મારા હમ 2:54 થઈ છે. ફોનમાં ચાર્જિંગ જોવો તમે અને કેટલું 9% છે. તો આજ તો થાયકો પાયકો માંડ ઘરે પહોંચ્યો. એમાં હતું એકચ્યુઅલીમાં એવું કે હું આ શૂટમાં જે આવ્યા એવો હું તરત અત્યારે ગયો તો ચોટીલા દર્શન કરવા. એટલે ચોટીલાથી આજે દર્શન કરીને ઘરે આવ્યો. હવે હું ખાઈશ. ખાવું તો પડશે ને કાંઈક જીવનમાં. આ બોડી હું એ ખાઈ પીને જ બનાવી છે. ઘટું રહેવું પડે સમજો. બોડી રાખવી પડે. એટલે બધું આમ તેમ છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને અને એ બધું કમેન્ટમાં કહેજો. આમ તેમ પછી તમને કાલના બ્લોગમાં એક સરપ્રાઈઝ આપીશ. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ.